હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કંદોઈ જેવો દૂધમાંથી એકદમ સરસ એવો માવો. મિત્રો, તમે મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે કે મેં આ માવો દૂધમાંથી કેવી રીતે બનાવેલો છે. મિત્રો, તો મારી ચેનલને લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. મિત્રો, સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો મારો વિડીયો જોવા મળશે અને મારો વિડીયો એકદમ સરળ રીત હોય છે મારી રેસીપીની, તો તમને એક વખત જોશો એટલે તરત જ યાદ રહી જશે. મિત્રો, તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મેં 2.5 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે, ફૂલ ફેટ ક્રીમ. આને આપણે એક બાઉલમાં હું નાખી દઈશ. મારે બે ડિવાઈડ કરવું પડશે, બે બાઉલમાં, કેમ કે મારું દૂધ વધારે છે અને બાઉલ નાના છે. તો હું 1.5 લીટર દૂધ આ એક બાઉલમાં નાખી દઈશ. આ 1 લીટર છે અને બીજું 500 ગ્રામ દૂધ છે. એમ કરી અને હું 1.5 લીટર દૂધ આ બાઉલમાં એડ કરીશ અને બીજું લીટર દૂધ છે એ બીજા બાઉલમાં એડ કરીશ અને બધું દૂધ એકસાથે તવીમાં નાખી અને ગાળીને આપણે લઈ લેવાનું છે. એકદમ સરસ રીતે દૂધને ગાળવાનું છે. મિત્રો, જો આ મેં 1.5 લીટર દૂધ આ બાઉલમાં લઈ લીધું છે અને બાઉલમાં નથી સમાતું એટલે હું આ 1 લીટર દૂધ આ બાઉલમાં હું લઈ લઈશ. પછી દૂધને ગાળવું ખૂબ જરૂરી છે. મારું ફૂલ ફેટ ક્રીમ દૂધ છે. આપણે આને દૂધને ગરમ કર્યા વગરનું લેવાનું છે. તો સરસ એવો માવો આપણે કંદોઈ જેવો તૈયાર થશે. હવે હું આ એક તવી લઈ લઈશ, એમાં હું આ બધું દૂધને ગાળી લઈશ. આપણે આ બધું દૂધ ગાળી લેવાનું છે સરસ રીતે. બહુ સરસ દૂધ છે મિત્રો, એકદમ ફૂલ ફેટ દૂધ ક્રીમ દૂધ છે. તો મિત્રો, તમારે કંદોઈ જેવી મીઠાઈ બનાવવા માટે તમે આ એક વખત આ ઘરે માવો બનાવી લેશો. તો તમે આ એક વખત માવો બનાવશો તો આ માવામાંથી 2 થી 3 મીઠાઈ બનીને તમે રેડી કરી શકશો. તો હું આ માવો 2.5 લીટર દૂધમાંથી બનાવું છું. આપણે આ બધું દૂધ સરસ રીતે ગાળી લીધું છે. હવે આ તવીને આપણે ગેસ ઉપર પહેલાં ગરમ કરવા મૂકી દેવાની છે. સરસ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. પછી જ આપણે તેને એકદમ મીડિયમ ટુ સ્લો કરવાની છે. સરસ એવું પહેલાં હલાવી લેવાનું છે એટલે સરસ એવું ગરમ થવા લાગે. હવે આપણે તેને એક ઉભરો આવે ત્યાં સુધી ફાસ્ટ ગેસે આપણે એને રાખવાનું છે. જો આપણો ઉભરો સરસ રીતે આવી ગયો છે અને હવે હું મીડિયમ ગેસ કરી નાખીશ ઉભરો આવી જાય પછી, નહીં તો આપણું દૂધ છે બધું બહાર જવા લાગશે. માવો બનતા 1.5 થી 2 કલાક જેવું લાગશે આપણે, પણ બહુ સરસ એવો માવો રેડી થાય છે. મિત્રો, જો તમારે એકદમ સારી મીઠાઈ ખાવી હોય, બહાર બહુ વધારે પડતું કેમિકલ અને ભેળસેળવાળી મીઠાઈઓ આવે છે એટલે તમે ઘરે બનાવીને પણ આ મીઠાઈ કરી શકો છો. જો આપણું દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું છે, આ રબડીના ફોર્મમાં આવી ગયું છે આ દૂધ. 2.5 લીટર દૂધ આપણે લીધું હતું તો કેટલું બધું ઓછું થઈ ગયું છે. આ 1 કલાક પછીનું દૂધનું ટેક્સચર છે. સરસ એવું રબડીના ફોર્મમાં આવી ગયું છે. હજી આપણે આને બહુ બધું ઉકાળવાનું છે. જો તમે આ જાડી તવીમાં દૂધને ઉકાળીને બનાવો છો તો તમે થોડી વાર માટે ફાસ્ટ ગેસ રાખીને પણ કરી શકો છો. આ તવીમાં દૂધ નીચે વધારે પડતું ચોંટતું નથી અને સરસ એવું જો હવે ઘાટું થવા લાગ્યું છે. મલાઈ પણ એકદમ સરસ રીતે બનવા લાગી છે, દાણા પણ પડવા માંડ્યા છે. થોડી વાર માટે આપણે ધીરો કરી દઈશું ગેસ. જો સરસ એવું જાડું થવા લાગ્યું છે. હું તમને આ 1.5 કલાક પછીનું ટેક્સચર છે. એકદમ સરસ રીતે આપણે હવે કન્ટિન્યુ હલાવવાનું છે. આ સ્ટેજ ઉપર દૂધ આવે પછી આપણે તેને ફાસ્ટ ગેસે કન્ટિન્યુ હલાવશું. એકદમ આપણે વધારે હલાવવાનું છે અને એક પણ વખત ગેસ ધીમો કરવાનું નથી. અને આ ફોર્મમાં આવે ત્યારે બહુ છાંટા ઉડે છે એટલા માટે ધ્યાનથી હવે આપણે એને હલાવવાનું છે એટલે સરસ એવું આપણો માવો બનીને રેડી થઈ જાય. જો કેટલું સરસ આપણું દૂધ બનીને માવાના ટેક્સચરમાં આવવા લાગ્યું છે. આપણે એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુ હલાવવાનું છે. હવે આને 1.5 કલાક જેવું થઈ ગયું છે. જો હવે આપણું દૂધ છે તે સરસ રીતે બળવા લાગ્યું છે. મારું દૂધ નીચે જરી
કંઈ નથી ચોંટેલું અને સરસ એવો માવો રેડી થઈ ગયો છે. જો હું તમને બતાવું, આવા ફોર્મમાં આવે ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું. હજી આને 2 થી 7 મિનિટ માટે હલાવવાનું છે. એક જ ડાયરેક્શનમાં ફાસ્ટ ગેસે આપણે આને હલાવીશું, નહીં તો હવે નીચે ચોંટવા લાગશે. તમે નહીં હલાવો ને ધીમા ગેસે એમ નામ ચડવા દેશો તો હવે ચોંટવા લાગશે. હવે સરસ એવું દૂધ બળવા લાગ્યું છે આપણું અને સરસ એવું રબડીના ફોર્મમાંથી માવાના ફોર્મમાં આવી ગયું છે. જો મિત્રો તમારે સારી મીઠાઈ ખાવી હોય, બાળકો તમારા નાના નાના છે, તો તમે આવી રીતે મીઠાઈ બનાવીને ઘરે માવો બનાવીને મીઠાઈ ઘરે તૈયાર કરી શકો છો. કેટલો સરસ માવો બને છે મિત્રો, બહુ સરસ સુગંધ આવે છે. આ માવામાંથી પેંડા પણ તમે બનાવી શકો છો. પછી કાજુ કતરી બનાવો છો તો તમે થોડો માવો તેમાં પણ એડ કરી શકો છો. ટોપરા પાક બનાવો છો તો તેમાં પણ એડ કરી શકો છો. મિત્રો, કોઈ પણ મીઠાઈ તમારે બનાવવી હોય તો તમે આ માવાને એડ કરીને માવાની મીઠાઈ બનાવી શકો છો. તમે આને કલાકંદ પણ બનાવી શકો છો, આમાંથી માવાની કેક પણ બનાવી શકો છો. કોઈ પણ વસ્તુ તમારે બનાવવી હોય તો ચોખ્ખી મીઠાઈ બનીને તૈયાર થાય છે. તમે ઘરે માવો કાઢો છો તો થોડી વાર લાગશે, પણ ઘરનું ચોખ્ખું ખાવા મળે છે. સરસ એવો આપણો માવો બનીને રેડી થઈ ગયો છે. જો હવે બિલકુલ આપણા દૂધનો ભાગ આમાં રહ્યો નથી અને સરસ એવો બધું દૂધ બળી ગયું છે અને માવો આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. જો 2.5 લીટર દૂધમાંથી આપણે 800 થી 900 ગ્રામ જેટલો માવો તૈયાર થયો છે. આમાંથી આપણે 2 વખત મીઠાઈ બનાવીને રેડી કરવાની છે. હું આમાંથી 2 વખત મીઠાઈ બનાવીશ અને પછી તમારી સાથે શેર કરીશ તે વિડીયો પણ. હવે આપણે આ માવાને એક બાઉલમાં લઈ લઈશું, નહીં તો નીચે વધારે ચોંટવા લાગશે. બહુ ટેસ્ટી એવો માવો બન્યો તો મિત્રો, સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે અને બ્રાઉન કલર જેવો કલર પણ સરસ એવો થઈ ગયો છે. આ માવો દેખાવમાં જેટલો સરસ લાગે છે તેવો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે. તમે આ માવો એકદમ ખાંડ વગર પણ ચાખશો તો પણ બહુ ટેસ્ટી એવો લાગશે. જોતાં જ મોઢામાં મિત્રો પાણી આવી ગયું છે. આ માવો નીકળી જાય છે તો તમે થોડી ખાંડ નાખી દો છો તો પેંડા પણ સરસ એવા વળી જાય છે. મિત્રો, આપણો માવો રેડી થઈ ગયો છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો, મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં એક વખત જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ તમે કહેજો. તહેવારોમાં મિત્રો વધારે પડતી ભેળસેળવાળી મીઠાઈ બનાવીને તમને કંદોઈ લોકો આપે છે તો તમે ઘરે જ આવી રીતે માવો બનાવી અને તહેવારોમાં મીઠાઈનો આનંદ માણી શકો છો અને સરસ એવી શુદ્ધ મીઠાઈ ઘરે તૈયાર કરી શકો છો. થોડીક પણ વાર નથી લાગતી, બહુ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. આપણો દૂધમાંથી માવો રેડી થઈ ગયો છે મિત્રો. હવે આપણે આને 2 વખત મીઠાઈ બનાવીશું. આમાંથી 900 ગ્રામ જેટલો માવો તૈયાર થયો છે તો આમાં તમે ધારો તો 3 વખત પણ તમે મીઠાઈને બનાવી શકો છો. તો મિત્રો, માવો આપણો રેડી થઈ ગયો છે. મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી બહુ સારી એવી પ્રેરણા મળે છે.